આટલા 180 જેટલા સ્ટોર કરી નાખ્યા, આઈપીઓ લિસ્ટેડ કરી નાખ્યું. કેવી રીતે કોરનું જે કોર છે એ આવ્યું. એ ટ્રાન્ઝિશન એકચ્યુઅલી થોટ મારો નહોતો. ઇમોશનલ સ્ટોરીનો મતલબ નથી ને 4 મિત્રો જોડે મળીને મહેનત કરશે તો કોર બની જશો, તમે 180 સ્ટોર થઈ જશે, એવું પણ નહીં થાય. કન્ટિન્યુઅસ એક્સપાન્શન આઈ ડોન્ટ થિંક કે કોઈ પણ ઇન્ડિયાની રિટેલ ચેન સક્સેસફુલી કરી શકે. કેમ KORE છે ને કેમ CORE નથી? એ બી મારો વિચાર નહોતો. મારું પર્સનલી એવું ઓપિનિયન છે કે અત્યારે મોબાઈલ ઇન્ડસ્ટ્રીઝમાં ઝીરોથી સ્ટાર્ટ કોઈએ ના કરવું જોઈએ. કે ઓનલાઈનની આ દુનિયામાં ઓફલાઈનને રેલેવન્ટ કેવી રીતે રાખવું? પર્સનલી ક્યારેય ઓનલાઈન મેં ચેલેન્જ તરીકે લીધું જ નથી. મેડિકલ ના ભણો તો તમે ડૉક્ટર ના બની શકો. એમ બિઝનેસમાં જો તમને અકાઉન્ટિંગ નથી આવડતું તો દુકાન ના ખોલતા. ઓપ્પો મેક યુ મોમેન્ટ્સ એક એવી સિરીઝ કે જ્યાં આપણે એવા આંતરપ્રેન્યોર સાથે વાત કરતા હોઈએ છીએ જે ટેકના ફિલ્ડમાં આગળ વધ્યા છે, અને ખાલી આગળ નથી વધ્યા, એ બધા લોકોને લઈને સાથે ચાલ્યા છે અને ઘણા લોકોને એમને ઇન્સ્પાયર કર્યા છે. અને એવા જ ઇન્સ્પાયરિંગ આંતરપ્રેન્યોર સાથે આપણે મળી રહ્યા છીએ જેને ઓપ્પોના સાથે અને પોતાના જીવનમાં અને અનેકો લોકોના જીવનમાં દે હેવ મેડ પીપલ્સ મોમેન્ટ્સ. આજે એવા જ એક વ્યક્તિ મારી સાથે છે, પિન્ટુ ભટ્ટ સાહેબ મારી સાથે છે, કોર મોબાઈલના કો ફાઉન્ડર. સર વેલકમ ટુ ધ શો. થેન્ક યુ. તો પિન્ટુભાઈ, સૌથી પહેલાં તમે આટલા 180 જેટલા સ્ટોર કરી નાખ્યા અને આટલું સરસ તમારું બિઝનેસ તમે ગ્રો કરી નાખ્યું, આઈપીઓ લિસ્ટેડ કરી નાખ્યું, બટ મને ઓલા ઉનામાં જે રહેતા હતા પિન્ટુભાઈ, મને જરાક એમનાથી મુલાકાત કરાવો ને. ઉના છે એ ઓલવેઝ અમે મિસ કરીએ છીએ, અને કારણ કે ઉનાનું જે છે એ ફ્રેન્ડ્સ, કોલેજ, સ્કૂલ એ બધું ઉનાનું જ છે, તો એ તો ઓલવેઝ યાદ રહેશે. બટ મારી પાસે ઉનામાં વોડાફોન અને એરટેલની એજન્સી હતી. અચ્છા. અને એ વસ્તુ કરતાં કરતાં કેવી રીતે કોરનું જે કોર છે એ આવ્યું અને કેવી રીતે પિન્ટુભાઈ અમદાવાદ આવે? એ જે કોર તો એવું છે કે કોર જે હું પેલા અમદાવાદ આવ્યો, એ આવ્યો બિકોઝ ઓફ મારો ફ્રેન્ડ અને પાર્ટનર જે કમલેશ ઠક્કર છે, એ ફર્સ્ટ અમદાવાદ આવેલ અને પછી મેં એને જોઈન કરેલા. એ પહેલાં કમલેશ લાલવાની જે અમારા પાર્ટનર જ છે, વન ઓફ ધ ડિરેક્ટર, એ ફર્સ્ટ એ આવેલ અને પેરેલલી કમલેશ આવેલ વિધિન ધ 1 month. દેન આફ્ટર 1.5 year હું અમદાવાદ શિફ્ટ થયેલ. અને વાય અમદાવાદ? એટલે એવું કંઈ ખરું કે શું વિચાર હતો? એવું કંઈ ખાસ કયા વર્ષ સૌથી પહેલાં? તો કયા 2009-10ની વાત છે. એ લોકો 2008માં આવેલા. ઓકે. અને સ્ટાર્ટમાં તો રિટેલમાં અમે નહોતા, અમે માઇક્રોમેક્સના ડિસ્ટ્રીબ્યુશનમાં હતા. એટલે 2009થી લઈ 8-9થી લઈ અને અમે માઇક્રોમેક્સનું ડિસ્ટ્રીબ્યુશન 2016-17 સુધી કરેલું. ઓકે. એન્ડ વાય અમદાવાદ અગેન? અમદાવાદ વાયનો આન્સર તો એક્ઝેક્ટ હું નહીં આપી શકું, કારણ કે હું તમને કોઈ બેક સ્ટોરી, ઇમોશનલ સ્ટોરી કે કોઈ એવું કે ના મને અમદાવાદ ડ્રીમમાં હતું, એવું એ રિયાલિટી નથી. અમદાવાદ કમલેશ અહીંયા હતો એટલે એક મારા માટે કમ્ફર્ટ હતું. એ મારો ફ્રેન્ડ હતો. ઉનામાં એની રિટેલનો એક્સપિરિયન્સ એકચ્યુઅલી એનો છે. ઉનામાં એની રિટેલ શોરૂમ હતો અને મારી પાસે એરટેલ અને વોડાફોનનું ડિસ્ટ્રીબ્યુશન હતું. એટલે કમલેશને હું રેગ્યુલર મળતો ત્યારે એણે વાત કરેલી કે માઇક્રોમેક્સનું આ રીતે કામ કરવાનું છે ને તું આવ તો મજા આવશે, આપણે જોડે કામ કરશું. એટલે એ ટાઈમે તો જોડે કામ કરશું એ એક્સાઇટમેન્ટ હતું. અને એ ટાઈમમાં મેં મેરેજ કરેલા 2008માં. એટલે પછી ઉના સ્મોલ ટાઉનમાંથી એક કોઈ પણ બિગ ટાઉનમાં શિફ્ટ લેવાની ઈચ્છા હતી. અને એટલે પછી તમે અમદાવાદ આવ્યા. અને અમદાવાદ જ્યારે આવ્યા અને પછી તો એ અમુક વર્ષો પછી કોર મોબાઈલનું 2012માં થયું. તો એ કે ભાઈ જે આપણે આ કામ કરીએ છીએ એમાંથી ડિસ્ટ્રીબ્યુશન છે બધું, પછી આ આખું કન્સેપ્ટ લાવું કે રિટેલનું, તો એ કેવી રીતે ટ્રાન્ઝિશન થોટ? એ ટ્રાન્ઝિશન એકચ્યુઅલી થોટ મારો નહોતો. ઓકે. અને રિયાલિટી કહું તો એ થોટ હું એક્ઝેક્ટ કહી પણ નહીં શકું કે કોનો હતો. અચ્છા. કારણ કે એ મ્યુચ્યુઅલ થોટ હતો. હા, એટલે બેઠા હતા એક રૂમમાં ડિસ્કશનમાં ને એમાં નીકળી ના, એ બેઠકમાં બી હું નહોતો. મને તો જ્યારે કોર મોબાઈલનું ઓપનિંગ હતું, ફર્સ્ટ સ્ટોર 2012 1 એપ્રિલ, એના 1 or 2 days બિફોર ઇન્વિટેશન મળ્યું કે કોરનું ઓપનિંગ છે એક મોબાઈલ શોરૂમનું બાપુનગર શ્યામશિખર કોમ્પ્લેક્સમાં. ત્યારે મેં ધર્મેશભાઈ જે અમારા ભાગીદાર છે એમને કોલ કરેલો કે આ કોનો સ્ટોર છે.
ત્યાં સુધી મને ખબર નહોતી કે આ અમારો જ સ્ટોર છે. ઓકે. ત્યારે સ્ટોરનું જે અમારું ઇનિશિયલ સ્ટેજ હતું ફર્સ્ટ સ્ટોર, ત્યારે એવું માઇન્ડમાં નહોતું કે આપણે કેટલા સ્ટોર કરશું, ક્યાં સુધી પહોંચશું. પણ અમે એક સ્ટોર કરેલો કારણ કે કમલેશ રિટેલમાં હતો. પછી અમારી બધાની એવી ઈચ્છા હતી કે એક રિટેલ સ્ટોર હોય, કારણ કે ડિસ્ટ્રીબ્યુશન જનરલી શું હતું એ ટાઈમમાં કે 7 or 6 ઇવનિંગ ક્લોઝ થઈ જતું. પછી અમે લોકો ફ્રી હતા, તો એ દરમિયાન કઈ જગ્યાએ જઈને બેસવું, કારણ કે અમદાવાદમાં અમારું કોઈનું એજ્યુકેશન નહોતું, ગ્રુપ્સ નહોતું. તો એના માટે એક રિટેલ સ્ટોર સ્ટાર્ટ કરીએ જ્યાં એટલીસ્ટ આપણે જઈને બેસી શકીએ. અચ્છા, બેઠક માટે તમે ચાલુ નહીં, કરેલું? બેસી શકીએ મતલબ કે કંઈક પ્રોડક્ટિવ કામ થાય, હા, નહીં કે જસ્ટ બેસવા માટે. તો બેસવા માટે તો લોકો પાનના ગલ્લા બી શોધી લે છે એક્ઝેક્ટલી. કે કોફી શોપ આજકાલ. હા, બટ એ મોટિવ નહોતું કે ખાલી બેસવું. હા. પ્રોડક્ટિવ કઈ જગ્યાએથી આપણે આપણો સાથે ટાઈમ મળીને. કરી શકીએ છીએ, પ્રોડક્ટિવ ટાઈમ આપણે ક્યાં ડેવલપ કરી શકીએ છીએ, એ થોટ સાથે માઇટ બી તમે કહી શકો કે એ થોટ સાથે અમે સ્ટાર્ટ કર્યું. ઓનલી નોટ પ્રોફિટ કે એક્સપાન્શન, બટ ઇવેન્ચ્યુઅલી એ ટાઈમ હતો કે એક સ્ટોર હતો ત્યારે નાનો, સ્મોલ સાઇઝ હતું, એટલે બ્રાન્ડ સપોર્ટ એ ના મળે. આજે પણ ના મળે. તમે પણ ઇન્ડિવિજ્યુઅલ સ્ટોર આજે એક સિંગલ સ્ટાર્ટ કરો તો નહીં મળે. એટલે એ સપોર્ટ બ્રાન્ડમાં તમને નોટિસ કરે કે આ લોકોને કંઈક માર્જિન સપોર્ટ, સ્ટોક સપોર્ટ, મેન પાવર સપોર્ટ, એના માટે તમારે ગ્રો કરવું પડશે. એ અમને એ ટાઈમે થોડું આઈડિયા આવ્યો. એટલે એ ટાઈમે અમે થોડું ગ્રો કર્યા, પછી ઇવેન્ચ્યુઅલી ધીરે ધીરે ગ્રો કરતા ગયા. આ સાંભળીને મને એવું વધારે લાગે છે કે બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ કરતાં ફ્રેન્ડશિપ પોઈન્ટ ઓફ વ્યૂ વધારે છે, કે દોસ્તી યારીમાં બધા સાથે મળીને કર્યું અને સાથે જ કરવું છે બધું. એવું બી નથી પર્સનલી કહું તો, કારણ કે ફ્રેન્કલી કહું તો દોસ્તી યારીમાં અમે જોડાણા હતા. હા, બિઝનેસ તો અમે હંમેશા બિઝનેસની રીતે કર્યો છે. ઓકે. કારણ કે અમારા લોકો, કોઈ માણસો એવું કહેતા હોઈએ કે તમે ઇન્વેસ્ટમેન્ટથી ગ્રો કરી ગયા. કોઈ માણસો એવું કહે છે કે તમારું વિઝન હતું, પ્લાનિંગ હતું, મોટિવેશન મળી ગયું. એવું હોતું નથી. આ બધાનું એક કોમ્બિનેશન બને છે અને ત્યારે ગ્રો થાય છે. એટલે અમારી ફ્રેન્ડશિપ હતી, ડેફિનેટલી હતી. બિઝનેસ અમે કરતા હતા તો યસ કરતા હતા. મોબાઈલ જ આવડતું હતું, અને મોબાઈલમાં રિટેલ છે એ મોબાઈલનું કોર છે. એટલે અમારું પણ કોર છે. અને આ જે વસ્તુ છે એ મને પણ આઈ ગેસ એવું જ લાગે છે, કેમ કે ખાલી એક જ વસ્તુ નથી હોતી. રાઈટ પ્લેસ, રાઈટ ટાઈમ, પછી બધું રાઈટ થવું, ઘણી બધી વસ્તુઓ હોય છે કે જ્યાં તમને એવું લાગે છે કે એક વસ્તુ ઉપર પિન પોઈન્ટ કરો ખોટું થઈ જાય છે, કે ભાઈ ખાલી મેં આ જ ફેક્ટરના કારણે, ખાલી ઓલા જ ફેક્ટરના કારણે. એ કદાચ મોટી વાત કરવી હોય તો કરે, પણ તમારાથી વાત કરીને મને એવું લાગ્યું કે કોઈ પણ એવી ખાલી ખોટી ઇમોશનલ સ્ટોરી નહીં, ખાલી ખોટી મોટી વાતો નહીં. ઇમોશનલ સ્ટોરીનો મતલબ નથી ને, કારણ કે તમે આજે જો કોઈ, આજે આપણે પોડકાસ્ટ કરીએ છીએ, રાઈટ? પોડકાસ્ટ શા માટે કરીએ છીએ? કે લોકો જોશે, એ લોકોને આમાંથી કંઈ લર્નિંગ મળે. હું આજે એવી ખોટી સ્ટોરી કરીશ કે ના તમારે સરસ પ્લાનિંગ બનાવો, તો કોઈ પ્લાનિંગ કરશે તો એનાથી કોર નહીં ઊભું થઈ જાય. હા, 4 મિત્રો જોડે મળીને મહેનત કરશે તો કોર બની જશો, તમે 180 સ્ટોર થઈ જશે, એવું પણ નહીં થાય. ટ્રુ. પૈસા ઇન્વેસ્ટ કરી દેવાથી પણ કોર નહીં થાય. આ બધાનું એક કોમ્બિનેશન બનાવવું પડશે. યસ. ફૂલ ટાઈમ વર્ક, અને એ પછી બી તમને એવું લાગે છે કે આજે અમે કોર બની ગયું, યા તો કોઈ પણ રિટેલ છે ગુજરાતની લઈ લો, એ ડેવલપ થઈ ગઈ તો એને પ્રોબ્લેમ્સ નથી. આજે પણ પ્રોબ્લેમ એટલા જ આવે છે, ઇનફેક્ટ વધારે આવે છે. તો એ પણ તમારે એવરી ડે સોલ્વ કરવા પડશે, મહેનત કરવી પડશે. એ પરમેનન્ટ પ્રોસેસ છે, કોઈ એક સિંગલ પ્રોસેસ નથી. આમાં મારે ઇમોશનલ રીલ કેવી રીતે કાપવી તમારા બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક લગાડીને? તમે આવી કઈ વાતો નહીં કરો તો કેમ પોસાશે મને? ઇમોશનલ વાતોમાં કેવું છે કે ઇમોશનલ જર્ની તમારા પ્રોબ્લેમ્સમાં આવે. ટ્રુ. અને પ્રોબ્લેમ્સ તમારા જે છે અમારી ઇન્ડસ્ટ્રીઝના, લાઈક કોવિડ, તો કોવિડ એક અમારો ઇન્ડસ્ટ્રીઝનો સૌથી મોટો પ્રોબ્લેમ હતો, જે એન્ટાયર વર્લ્ડમાં ફર્સ્ટ ટાઈમ એવું એક પીરિયડ આવ્યો કે આખી દુનિયા બંધ હતી. નોબડી વોઝ પ્રિપેર્ડ ફોર ઇટ. બરાબર છે. અને એ કોઈ પ્રિડિક્ટ બી નહોતું કરેલું. બટ રિટેલ ચેન જે હતી અને ઇન્ડિવિજ્યુઅલ સ્ટોર હતા, એ બંને વચ્ચે એક મેજર ગેપ હતો એ ટાઈમ પીરિયડમાં. કારણ કે અમારા માટે એવું હતું કે પ્રાઇમ લોકેશન્સ હતા ઘણા સારા. હવે એના રેન્ટ અમારે પે કરવાના હતા, અને અમે કરેલા છે. બધા જ રિટેલ ચેને કર્યા હશે. અમે અમારા બધા જ મેન પાવરની સેલેરી પ્રોસેસ કરી એ ટાઈમમાં, તો એમાં કરેલી છે. હવે એ ફર્સ્ટ કોવિડમાં કોઈને ખ્યાલ નહોતો કે ક્યારે લોકડાઉન ઓપન થશે, તો એક ઇમોશનલ પીરિયડ છે. એ ટાઈમમાં ડેફિનેટલી અમારી એન્ટાયર ટીમ
કોર સાથે જોડાયેલ નાનામાં નાનો બાઇકરથી લઈ અને ટોપ મેનેજમેન્ટ સુધી બધા જોડે હતા. કોઈએ એ ટાઈમે કોઈને ઇગ્નોર નથી કર્યા, કોઈએ એવું નથી વિચાર્યું કે કોઈ મારો સાથ છોડી દીજે. એકાબીજાએ બધાને હેલ્પ કરી. તો એ ઇમોશનલ મોમેન્ટ હતા. તો એ બિઝનેસ ઉપર ઇમોશનલ મોમેન્ટ નહોતા, એ કોવિડના લીધે ઇમોશનલ મોમેન્ટ હતા. યસ યસ બટ બિઝનેસ છે, આઈ ડોન્ટ થિંક કે ઇમોશન સાથે તમે કનેક્ટ કરી Yes. અને એને કોઈ મોટું લાર્જ સ્કેલ કરી શકો. હા, તમે વન ડે બિઝનેસ કરી શકો, ઇમોશન તમે કનેક્ટ કરી અને તમે 1 અવર કે 2 અવર્સ સ્પેન્ડ કરી શકો. બટ એનાથી તમે મોટિવેશન આપી શકો, એનાથી તમે પ્રોફિટ જનરેટ ના કરી શકો. તો આજે તમે કીધું કે ઓફકોર્સ કે ઇમોશન્સથી બિઝનેસ નથી ચાલતું ને એવું, તો એવું કોઈ એક ઇમોશન નહીં પણ એવું કોઈ એક ટર્નિંગ પોઈન્ટ કે જ્યાં તમને એવું લાગ્યું હોય કે યાર આ જે આખી જર્ની છે તમારી આખી ફ્લિપ થઈ ગઈ, કે આજે તમે જ્યારે પાછળ વળીને જુઓ કે યાર ઓલું જે મોમેન્ટ થયું હતું કે ઓલી જે ઘટના બની હતી એનાથી આખું ડાયરેક્શન ચેન્જ થઈ ગયું, કે થોટ પ્રોસેસ ચેન્જ થઈ ગઈ એઝ અ બિઝનેસમેન, તો એવું કંઈ ખરું? ઘણા મોમેન્ટો છે એવા તો. સપોઝ જ્યારે અમે ફર્સ્ટ રિટેલ સ્ટાર્ટ કર્યું તો 2012માં, પછી અમે 11 સ્ટોર સુધી પહોંચ્યા. ત્યારે અમને અમારી અમુક ભૂલો સમજાઈ, તો અમે 3-4 સ્ટોર બંધ કરી અને એને કરેક્ટ કરી. ફરી અમે 18-20 સ્ટોરે પહોંચ્યા, ફરી અમે નવી ભૂલો કરી, એમાંથી અમે લર્ન કર્યું, એમાં 3-4 સ્ટોરો ફરી બંધ કર્યા, ક્લોઝ કર્યા, ત્યાંથી અમે ફરી ગ્રો કર્યું. એવી રીતે અમે ગ્રો કરતા ગયા અને કરેક્શન કરતા ગયા. કન્ટિન્યુઅસ એક્સપાન્શન આઈ ડોન્ટ થિંક કે કોઈ પણ ઇન્ડિયાની રિટેલ ચેન સક્સેસફુલી કરી શકે. કરેક્શન બધાએ જ કરવા પડે છે, અને એ કરેક્શનો છે એ તમે રાઇટ લર્નિંગ સાથે કરો, કે એ રિપીટ ના કરો એ ભૂલ. બરાબર છે? તો તમને એવા ઘણા બધા મોમેન્ટ આવશે કે જેનાથી તમારી લાઈફ ચેન્જ થતી હોય, જે તમે પૂછો છો. લાઈક કે રાઇટ સોફ્ટવેર તમે યુઝ કરો છો, રાઇટ લોકેશન્સ યુઝ કરો છો, બ્રાન્ડ, માર્કેટિંગ, મેન પાવર. એક ટાઈમે અમારી થોટ પ્રોસેસ એવી હતી કે 50,000 ઉપર સેલેરીવાળા મેન પાવર નહીં પોસાય. અત્યારે એવી મેન્ટાલિટી છે કે કદાચ 5 લાખ વાળો બી મેન પાવર હશે તો ચાલશે, પણ સારા માણસો લેવા છે, જેનાથી અમારું કામ સ્મૂથલી ચાલે. એટલે તમારી મેન્ટાલિટી પણ ધીરે ધીરે ચેન્જ થશે. ઇમિડિયેટલી હું તમને કહી દઈશ કે તમે આવું કરી દો, એવું નથી ઉતરે. અને આ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત તમે કરી કે લોકો એવું કહેતા હોય છે ને કે અરે ભૂલ કરો, ભૂલથી જ શીખશો અને ભૂલથી ફેલિયરથી તમે સક્સેસ થશો, રાઈટ? આવી બધી બહુ વાતો સાંભળતા હોય છે. તમે હવે કહો છો મને કે ઘણી બધી ભૂલો કરી, ઘણા બધા ફેલિયર્સથી શીખા, બટ એક સામાન્ય માણસ માટે કે ભાઈ સીધું સામે દેખાય છે કે અરે યાર આ તો ફેલિયર જ થશે, હવે એમાંથી ખાલી શીખવા માટે તો હું ફેલિયર કેવી રીતે થાઉં? ના, એવું કરવું જરૂરી જ નથી. એક્ઝેક્ટલી, એ જ મારે જરા ક્લેરિટી સી આ તમે જે વાત કરો છો ને, એક મેં રીડ કરેલું છે, એટલે હું તમને જસ્ટ એનાથી એક્ઝામ્પલ કે આજે 10 રૂપિયાનો એક બલ્બ મળે, એટલે તમારે લઈને ઘરે ફિટ કરી શકો છો. તમારે 10,000 વાર ફરીથી બલ્બ બનાવવાની કોશિશ કરશો, તમને કોઈ સ્માર્ટ નહીં કહી. બરાબર? હવે એણે બનાવી લીધો, એણે 10,000 ટ્રાય મારેલી બલ્બ બનાવવા ટાઈમે, હવે બની ગયો છે, હવે 10 રૂપિયામાં મળે છે, લઈને ફિટ કરી દો. એટલે હવે બીજાએ જે ભૂલો કરી છે એ જોઈને જેટલું તમે શીખી લેશો એટલું જ ઝડપથી તમને સક્સેસ મળશે. અમે લોકો 2014-15ની વાત કરું છું કે હું, કમલેશ અને પ્રકાશભાઈ, અમે 3 લોકો હૈદરાબાદ ગયેલા રિટેલ શીખવા માટે, રિટેલ મેનેજમેન્ટ. પછી 2018માં અમે એક જગ્યાએ શીખવા માટે ગયેલા. પછી એક એજન્સી હતી જેને અમે પે કરી અને રિટેલ એક્સપાન્શન માટે, એ ટાઈમે અમને ઘણા લોકો એવું કીધું કે આટલા બધા પે ના કરાય, પણ છતાં અમે કર્યું, કારણ કે અમને એ આઈડિયા નહોતો કે કઈ રીતે એક્સપાન્શન કરવું. તો અમે એક એજન્સી હાયર કરી અને એને અમે પે કરેલી અમાઉન્ટ, અને એણે અમને ઘણું બધું નોલેજ આપ્યું. હવે એ બધું જ કામનું નહોતું, પણ એમાંથી અમને ઘણું બધું શીખવા મળ્યું અને અમે એ એક્ઝિક્યુટ કર્યું. હવે આવી રીતે તમારે છે ને તમારી પોતાની એક લિમિટેશન હશે, જો એ તમે જોતા થઈ જાઓ તો આઈ ડોન્ટ થિંક કે તમારે ભૂલો કરીને શીખવાની જરૂર છે. તો તમે રાઈટ માણસોની એડવાઇસ લઈ શકો છો, ડિપેન્ડન્ટ રહી શકો છો, ઇન્ડિપેન્ડન્ટ વધારે થવાની જરૂર નથી દર વખતે. ડેફિનેટલી ડિપેન્ડન્સી પણ તમારે ડિસાઇડ કરવું પડશે. હું અત્યારે એવું કહું કે મારા 180 સ્ટોર થઈ ગયા છે અને મને બધું જ ખબર છે, તો એ રોંગ છે. આજે બી હું ઈચ્છું છું કે જેની પાસે 400-500 સ્ટોરેજ છે એ લોકોને જઈને મળું, એને પૂછું કે તમે
કયો સોફ્ટવેર યુઝ કરો છો, કારણ કે મારે 400 સ્ટોરે હું પહોંચીશ ત્યારે મારો આ સેમ સોફ્ટવેર રન કરી શકીશ કે નહીં, એને ચેન્જ કરવો પડે નહીં કરવો પડે એ મને ત્યાંથી શીખવા મળશે. યસ, એ હું અહીંયા બેસીને ડિસાઇડ નહીં કરી શકું. એટલે આવા ઘણા બધી વસ્તુ છે કે રિવ્યૂ મિટિંગ્સ છે. જેમ તમારી સાઇઝ વધતી જાય છે, તમે બ્રાન્ડ બનતા જાઓ. પહેલાં તમે નોર્મલ એક દુકાનદાર હોય તો તમે 1 દિવસનું ટાસ્ક આપીને જતા રહ્યો. તમારી 3 શોપ હોય તો 7 દિવસનું ટાસ્ક આપો. 11 શોપ થાય 1 મહિનાનું ટાસ્ક આપો. 100 સ્ટોર થાય તો 3 મહિનાનું ટાસ્ક તમારે ડિસાઇડ કરવું પડશે. 3 મહિનાનું ટાસ્ક તમારી ટોપ મેનેજમેન્ટ ટીમને આપો. એ એની નીચેની ટીમને મંથ વાઇઝ બ્રેકઅપ આપશે. એ એની નીચેની ટીમ મેનેજર લેવલને ડે વાઇઝ કે વીક વાઇઝ બ્રેકઅપ આપશે. તો આ રીતે તમારે એને ડિઝાઇન કરવું પડશે અને આ બધું જ તમારે શીખવું પડશે જે લોકો કરે છે એમનાથી. ટ્રુ. અને આટલી તમે ડેપ્થમાં વાત કરી, ડિટેલમાં વાત કરી, તો એક વસ્તુ જે મને લાગે છે કે ઘણા બધા લોકોને આ સવાલ હશે જ્યારે તમારા બોર્ડ જોતા હશે કોરના, કે કેમ KORE છે ને કેમ CORE નથી, કોઈ એનું કંઈ વિશેષ રીઝન છે? કેમ કે દરેક વસ્તુમાં તમે આટલું વિચારેલું છે, તો એમાં કંઈ વિચારેલું હતું કે શું છે કે કંઈક અલગ કરવું છે? ના, એકચ્યુઅલી KORE કોર જે છે એ જે તે ટાઈમે અમે CORE કોર જ વિચારેલું, બટ એ અવેલેબલ નહોતું. ઓકે, એટલા માટે અમે KORE કોરથી સ્ટાર્ટ. એટલે નામ તો આ જ રાખવું હતું, એનું કંઈ કારણ? એનું કોઈ એવું પર્ટિક્યુલર રીઝન નહોતું, બટ અમે 2-3 બિઝનેસ કમ્બાઈન વિચારતા હતા અને બધા કોરથી સ્ટાર્ટ કરવાનું વિચારેલું. ઓકે, અને એટલે જ આ થયું. અને એ બી તમને હું કહી દઉં કે એ બી મારો વિચાર નહોતો, એટલે મને પાછળથી જ આ ખબર પડેલી છે જે મારા પાર્ટનર્સ છે. કારણ કે એ ટાઈમમાં જ્યારે કોર સ્ટાર્ટ થયું ત્યારે હું બરોડા હતો. કોર સ્ટાર્ટ થયાના 2012 1 એપ્રિલ હું અમદાવાદ આવીને મેં કોર સાથે જે મેં જોયું ઓવરઓલ રહીને અહીંયા, ત્યાં સુધીમાં તો કોરના 10-11 સ્ટોર હતા. ત્યારથી હું એન્ટર થયો. ઓકે યાર, આ પિન્ટુભાઈ બહુ મને આનંદ થઈ રહ્યો છે તમારી સાથે વાત કરીને, કે જે ઓનેસ્ટ આંત્રપ્રેન્યોર જે કહેવાય છે. કેમ કે એક હોય કે તમે ફિલોસોફીઝ આપી દો કે અરે બોલા આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ, એની જગ્યાએ તમે તમારું ક્રેડિટ ઘણી જગ્યાએ છોડો છો કે ભાઈ મેં નથી કર્યું. ના, એ તો ફેક્ટ છે, તો બધાને ખબર છે. અમારી ઇન્ડસ્ટ્રીઝ વાળા જ જોશે આ પોડકાસ્ટ અને ઇન્ડસ્ટ્રીઝ વાળાને ખબર છે ક્યાં તો જૂઠું બોલે છે, તો કોમેન્ટ આવશે નીચે. ના છતાં પિન્ટુભાઈ ઘણા લોકો નથી કરતા હોતા અને લોકો કોઈ દિવસ પોતાનું ક્રેડિટ કોઈને આપવા નથી માંગતા હોતા. એટલે મને એ વસ્તુ અને કોંગ્રેચ્યુલેટ તમને કરવા માંગીશ એના ઉપર કે આ બહુ સારું એટીટ્યુડ છે તમારું કે એવી રીતે તમે ધરાવો છો. જે ફેક્ટ છે તો ફેક્ટ જ છે. ડેફિનેટલી. પિન્ટુભાઈ, ટેકનું તમે એક આખું બિઝનેસ કરો છો, પોતે ટેકમાં ખરા કે આમ ટેકી ખરા તમે, કે હજી ફોનમાં એટલું કંઈ ખાસ ઇન્ટરેસ્ટ નહીં? હું બધું જ યુઝ કરું છું લગભગ. ઇન્ટરેસ્ટ ખરા પણ યુઝ કરો છો બરાબર? આમ ઇન્ટરેસ્ટ બી મારો એટલો જ છે. મારું ફિલ્ડ તમે જુઓ તો મેં કમ્પ્યુટર સાથે જ કોલેજ કર્યું છે, PGDCA કર્યું છે, પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન ડિપ્લોમા કોમ્પ્યુટર એપ્લિકેશન, અને મેં MSc IT બી કર્યું છે એક્સટર્નલમાં. ઓહો. લગભગ મોબાઈલની અંદર ઘણી બધી એપ્લિકેશન હું એવી યુઝ કરતો હોઈશ જે તમે નહીં કરતા હોય. આઈ એમ શ્યોર. તો AI જે આજકાલના જમાનામાં આટલું આવી ગયું છે અને બધી જગ્યાએ આપણે કંઈક ના કંઈક હિસ્સાઓમાં AI ઓટોમેટિકલી આવી જ જાય છે. તો પિન્ટુભાઈ, કોર મોબાઈલના કો ફાઉન્ડર, એવી કઈ AIની વસ્તુ છે જે રોજના જમાનામાં એટલે રોજિંદાની લાઈફમાં યા પછી સૌથી વધારે AIનું ઇસ્તેમાલ કરે છે? કઈ વસ્તુ એવી છે AIની? હું યુઝ કરું છું મેઇનલી ફોટો એડિટિંગમાં યુઝ કરું છું AI. ઓકે. પછી ઘણા બધા જે એનાલિસિસ કરવાના હોય છે એ એકવાર હું રિફર કરું છું AIમાં. ઓકે. એટલે મારી દૃષ્ટિએ તો AIનો અત્યારે બધા યુઝ કરવો જ જોઈએ, અને કારણ કે એક ટૂલ છે તમારા હાથમાં. હવે અત્યારે તમે જો ટાઈપિંગ કરવાનું છે અને ટાઈપરાઇટરમાં કરશો તો કોઈ સેન્સ નથી. નહીં ભેગું થાય. એટલે હવે તમારે AI છે પણ એક એવું ટૂલ છે તમારા હાથમાં છે, મોબાઈલમાં છે, ઇઝી છે. તો એ બધા જ લોકોએ મારી દ્રષ્ટિએ એને ઇગ્નોર ના કરવું જોઈએ. હા, એવું નથી કે તમે પૂરી તરહથી એને શીખી જાઓ અને એનું ડીપ નોલેજ લઈ લો. આજકાલ બહુ બધી રીલ્સ ને વાયરલ થયેલી છે કે AI નો કોર્સ લઈ લો, AI તમે રાઇટ યુઝ નથી કરતા. આટલું બધું ડીપ ડાઉન તમારે જવાની જરૂર નથી. બટ એટલીસ્ટ તમારે તમારું પોતાની રિક્વાયરમેન્ટ નોટ ડાઉન કરી લેવાની જરૂર છે કે આમાંથી કઈ કઈ વસ્તુ મને AI યુઝફુલ થશે. એટલે એ બધી વસ્તુ તમે કરી શકો.
શું જોવો છો ફ્યુચર મોબાઈલ ફોન અને એઆઈને અગર હું સાથે રાખું તો શું ફ્યુચર શું જોવો છો તમે, શું હશે? સી તમને ખ્યાલ છે આજે ઓલરેડી અવેલેબલ છે, બટ ડુ યુ થિંક કે લોકો યુઝ કરે છે કે એઆઈ ઓટો પોસ્ટિંગ કરે છે તમારા લિંક્ડઇનમાં, તમારા ટ્વિટરમાં, નથી કરતા, ઇન્સ્ટાગ્રામમાં? નથી કરતા, તમારે ડેઇલી પોસ્ટિંગ માટે જવાની જરૂર જરૂર નથી, નથી. બરાબર છે? કેટલા લોકો કરે છે? બહુ હાર્ડલી લોકો કરતા હશે. પોઈન્ટમાં પર્સન્ટેજ આવશે. હા હા હા. એટલે એ યુઝ કેસ તમારે, જો તમે ટ્વિટરમાં છો તો તમે તમારું ટ્વિટરને ઓટોબોટ લિંક કરી શકો છો એઆઈ સાથે, અને એ ઓટોમેટિક પોસ્ટ કરશે. તમે એને પહેલાંથી ફીડબેક આપી શકો છો કે ભાઈ તમારું કઈ ટાઈપના થોટ્સ તમે પોસ્ટ કરવા માંગો છો. એકવાર તમે સેટ કરી દો પછી તમારે પોસ્ટિંગની જરૂર નથી. પણ આ તો અત્યારે આ તો હું તમને બેઝિક જ કહું હા, છું. પણ અગર કંઈ એવું કે જે આવું આવી શકે છે એવું કંઈ તમે દૂર અંદેશીથી કંઈ કહી શકો કે ભાઈ કેટલું બધું આવી ગયું છે, બટ લોકો યુઝ નથી કરતા. ઓકે. તમે જુઓ એપલ, ઓપ્પો, વિવો, સેમસંગ, કોઈ બ્રાન્ડ મોબાઈલની એવી નથી કે જેણે એઆઈનો યુઝ કરીને પ્રોડક્ટ લોન્ચ ના કરી હોય. ટ્રુ. બરાબર છે? ઓપ્પોના પોતાના સ્પેશિયલ ફીચર છે, વિવો એની જગ્યાએ કંઈક સ્પેશિયલ લાવે છે, એપલ એની પોતાની બ્રાન્ડમાં પોતાની રીતે કંઈક નવું લાવે છે, સેમસંગ એની રીતે નવું લાવે, બટ કેટલા લોકો એનો યુઝ કરે કરે છે, નથી કરતા. કોઈ નથી કરતા. ટ્રુ ટ્રુ. મોસ્ટલી મેં તો કસ્ટમરોને જોયા છે. ઇનફેક્ટ બહુ બધા પ્રમોટર્સ છે અમારી ઇન્ડસ્ટ્રીઝમાં, એ લોકોને નહીં ખબર. ઘણું નોલેજ એ લોકોએ પણ ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. યસ, અને એટલે જો તમને પૂછ્યું કે તમે ટેકમાં એકલા ઇન્ટરેસ્ટેડ છો કે ખાલી બિઝનેસ સાઈડમાં જ ઇન્ટરેસ્ટેડ છો? સી બિઝનેસ જ ટેકનો કરું છું, ક્યાં વાત. અને જો હું એમાં ઇન્ટરેસ્ટેડ નહીં હોય તો હું શું કોઈને કહીશ. ટ્રુ. અને ઓપ્પોની તમે વાત કરી કે એઆઈ ફીચર્સ લાવે છે, તો ઓપ્પો મારે સૌથી પહેલાં તો એ જાણું તમારી જિંદગીમાં ક્યારે આવ્યું અને કેવી રીતે જર્ની રહી આખી? સી ઓપ્પો ફર્સ્ટ બ્રાન્ડ હતી જે ડીલર્સ માટે એવી બ્રાન્ડ બનીને આવી કે જેણે ડીલર્સનું ઇન્વેસ્ટમેન્ટ ઘટાડી દીધું. પહેલાં ઓપ્પો એવી કોઈ બ્રાન્ડ નહોતી. ઓકે. હા, ઓપ્પો પછી એવી બ્રાન્ડો આવી સેમ ઓકે. કે જેણે ડીલરોના ઇન્વેસ્ટમેન્ટમાં હેલ્પ કરી દીધી. બટ પહેલી બ્રાન્ડ ઓપ્પો કે જેણે પૂરેપૂરી દુકાનોના ફર્નિચર, બોર્ડ્સ, પ્લેસમેન્ટ, લાઈવ ડેમો, પ્રમોટર્સ એ બધું પ્લેસ કર્યું. અને બીજું એ શું પછી જોઈએ? તમે જુઓ તો ડીલર્સોમાં અને માર્કેટમાં લોકો મોબાઈલની શોપ તરફ આગળ વધ્યા કે સાલું મોબાઈલની શોપ તો કરવી જોઈએ. એ પછી તો દરેક બ્રાન્ડે આપ્યું, દરેક તો ના કહી શકાય, બટ ઓપ્પો પછી વિવો, સેમસંગે પણ આ બધી ફીચરો ઓન કર્યા. સેમસંગે લિમિટેશનમાં કર્યા, બટ વિવોએ બી કર્યા, ઓપ્પોએ બી કર્યા. બટ ફર્સ્ટ બ્રાન્ડ તો મારી દ્રષ્ટિએ ઓપ્પો હતી કે જેણે આ ઇનિશિયેટિવ લીધું અને ડીલરોને એમાં હેલ્પ કરી. ક્યાં વાત હે. એન્ડ ઓપ્પોનું હવે કંઈ F33 કરીને બહુ ફોન આવી રહ્યું છે જેની બહુ ચર્ચા છે, તો એના વિશે તમારું શું માનવું છે? એના વિશે કંઈ વાત કરવા માંગો તો? સી હું અમારા પર્સનલ જ્યારે કોરની મિટિંગ હોય છે ઇન્ટરનલ, ત્યારે મારું એક ઓલવેઝ કોમન લાઇન છે કે મોબાઈલ ઇન્ડસ્ટ્રીઝમાં જેટલા પણ ડીલર અત્યારે કદાચ આ સાંભળતા હોય કે જોતા હોય એમના બધા માટે પણ આ વસ્તુ આજે કહીશ કે આપણી ઇન્ડસ્ટ્રીઝમાં પ્રોફિટનો એક એવો પીરિયડ ચાલે છે કે જેમાં તમે બેનિફિટ ના લો તો તમારા આખા યરનું પ્રોફિટ ડિસ્ટર્બ થશે. અને એ પીરિયડ છે ફેસ્ટિવલ પીરિયડ, લાઈક દિવાળી જે મેજર પીરિયડ છે અમારી ઇન્ડસ્ટ્રીઝમાં, મોબાઈલ ઇન્ડસ્ટ્રીઝમાં. દશેરા બહુ સારો પીરિયડ હોય, જન્માષ્ટમી ખૂબ સારો બિઝનેસ હોય, રક્ષાબંધન. એ સિવાય શું? તો એ સિવાય હું મારા પાર્ટનરોને કહું છું કે જ્યારે ઓપ્પોની F સિરીઝનું લોન્ચ હોય ત્યારે પણ એ જ પ્રોફિટ મળે છે. ઓપ્પોની F સિરીઝ જ્યારે જેટલી લોન્ચ થઈ એમાં ખૂબ સારું સેલ આવ્યું. રેનો સિરીઝમાં ઓપ્પોની F સિરીઝ કરતાં પણ વધારે ડિમાન્ડ આવી. એટલે હું ઓપ્પોની F સિરીઝ લોન્ચ છે એ પણ એક ફેસ્ટિવલ તરીકે જ જોઉં છું. અચ્છા. કે એ પીરિયડને જો ડીલરો યુઝ નહીં કરી શકે તો તમે તમારું પ્રોફિટ ખોઈ બેસો. એટલે તમારે મેક્સિમમ આમાંથી કોઈ પણ બ્રાન્ડ, હરેક બ્રાન્ડનું એક સેગમેન્ટ છે કે જે સક્સેસ છે, અને એનો બેનિફિટ તમને જો લેતા ન આવડે તો પછી તમે આ ઇન્ડસ્ટ્રીઝમાં પાછળ રહી જશો. ઇન્ડસ્ટ્રીમાં પાછળ રહી જાજો. આ એક તમે જે વાત જ્યાં એન્ડ કરી છે, ઓફકોર્સ આપણે આટલી બધી ચર્ચા કરી, જ્યાં તમે ઘણી બધી ઇન્સાઇટ્સ આપી,
તમે એ કહી દીધું કે પાછળ ક્યાં રહી જશો, બટ જતા અગર એઝ અ આંતરપ્રનોર જે ઉનાથી જે ભાઈ આવ્યા હતા અને જેને હજી ચાલુ કર્યું, તો એ જ કોઈ નવો વ્યક્તિ અત્યારના જોઈ રહ્યો હોય તમને, તો શું કંઈ એના શબ્દ આપી શકશો તમારા સક્સેસમાં જે કદાચ હેલ્પ કરી હોય, યા એને કંઈ ધ્યાન રાખવાનું હોય તો કંઈ મેસેજ? મારું પર્સનલી એવું ઓપિનિયન છે કે અત્યારે મોબાઈલ ઇન્ડસ્ટ્રીઝમાં ઝીરોથી સ્ટાર્ટ કોઈએ ના કરવું જોઈએ, કારણ કે બહુ પૈસા બર્ન કરી દેશો. કારણ કે તમે એક એવા સ્ટેટમાં છો કે જ્યાં ઓલરેડી રિટેલ એક્સપાન્શન થઈ ચૂક્યું છે. હવે તમે અહીંયા કરવા જશો તો બહુ સ્ટ્રગલ આવશે. તો કોઈ એવું સ્ટેટ ચૂઝ કરો કે જ્યાં રિટેલ એક્સપાન્શન નથી, ત્યાં જઈને તમે કરો. અમે પણ ઉનાથી અમદાવાદ આવ્યા, કમલેશ પણ ઉનાથી અમદાવાદ આવ્યો. કમલેશ લાલવાણી જે મારો પાર્ટનર છે એ પણ વેરાવળથી અમદાવાદ આવેલા. અમે અમારા ટાઉન છોડી નહીં આવ્યા. અમે 2022માં યુપી ગયા, બરાબર. તો યુપીમાં પણ એ જ ઝીરો શરૂઆત હતી અમારી. ત્યાં કોઈ અમારી વેલ્યુ એવી નહોતી કે અમે કંઈ કોર છીએ. એટલે તમારે તમારા કમ્ફર્ટમાંથી બહાર નીકળી અને વિચારજો. તમે એવું વિચારો હું પૈસા લગાવીશ અને મારું હોમ ટાઉન છે ત્યાં જ દુકાનો કરીશ, તો તમે કદાચ સક્સેસ થઈ જશો, બટ એના માટે તમે ઘણું બધું દાવ પર લગાવી દેશો. એટલે આટલું બધું દાવ પર લગાવી અને સક્સેસ અચીવ ના કરો, તમને ઓછું લગાવીને બહુ મોટી સક્સેસ મળશે, પણ એવા સ્ટેટમાં જાઓ જ્યાં તમને એનો સ્કોપ વધારે દેખાય. એટલે રિસ્ક લ્યો, પણ કેલ્ક્યુલેટેડ રિસ્ક લ્યો. યસ. તમે યુપીની વાત કરી, મેં જસ્ટ એક્ઝામ્પલ હું લઉં છું કે ભાઈ યુપી તમે કીધું કે ભાઈ કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળો, યુપીમાં જાઓ. તો અમે યુપીમાં ગયા, તમે લોકો જાઓ એવું નથી. તમે લોકો જાઓ એવું નથી, બટ અમે યુપીમાં ગયા. તો હવે કોઈ વ્યક્તિ અત્યારે કોઈ જવું હોય તો હું સજેસ્ટ કરીશ એમપી સારું છે માર્કેટ. ઓકે, રાજસ્થાન છે, અમદાવાદની નિયર બાય માર્કેટોમાં. પેન લઈ લો, લખી લો ભાઈ, આ બધી ઇનસાઇટ્સ છે. તો એમપી રાજસ્થાનમાં તમે જઈને કરી શકો. બટ પિન્ટુભાઈને હવે પૂછું તો આટલી બધી બ્રાન્ચીસ તમે કરી લીધી, 180 થઈ ગઈ. ઓફકોર્સ આગળ પ્લાન હશે જ કે ભાઈ મારે 400-500 બ્રાન્ચીસ કરવી છે. શું એવું વિઝન છે કે જે કદાચ તમે અમને કહી શકો? જે એવું નથી પૂછતો કે ભાઈ એકદમ ટોપ સિક્રેટ કંઈ તમારી કહી દો, બટ શું ઈચ્છા છે આગળ જઈને, કેવી રીતના કયા ડાયરેક્શનમાં આગળ વધવું છે? કોર મોબાઈલને કેમ જોવો છો આજથી 5-7 વર્ષમાં? હું તો એવું ઈચ્છું છું કે કોર મોબાઈલ છે એ ઇન્ડિયાની નંબર 1 રિટેલ ચેન બને, પણ મારી ઈચ્છાથી તો એ થઈ નથી જવાનું. ડેફિનેટલી, બરાબર છે. હવે અત્યારના સિનારીઓ પ્રમાણે બ્રાન્ડ્સ બહુ મેટર કરે છે. સપ્લાય ચેઇન અત્યારે થોડી ડિસ્ટર્બ ચાલે છે મોબાઈલ ઇન્ડસ્ટ્રીઝની, જે અમારા જેટલા ડીલર પાર્ટનર છે એ લોકોને ખ્યાલ હશે. એટલે બ્રાન્ડ્સનું પ્રોડક્ટ લાઇનઅપ કઈ ટાઈપનું રહે છે, મોબાઈલ ઇન્ડસ્ટ્રીઝમાં નવા ઇનોવેશન શું આવે છે નેક્સ્ટ, મોબાઈલમાં કેટલું ફંડ બ્રાન્ડ્સ સ્પેન્ડ કરે છે એ પણ મેટર કરે છે. કારણ કે માર્જિન મોબાઈલ ઇન્ડસ્ટ્રીઝના બહુ થીન થઈ ગયેલા છે. ડેફિનેટલી. એટલે જે એફએમસીજી ઇન્ડસ્ટ્રીઝ છે, ફૂડ ઇન્ડસ્ટ્રીઝ છે, 10-30% માર્જિન ઉપર કામ કરે છે, જે મોબાઈલ ઇન્ડસ્ટ્રીઝમાં નથી. એટલે હવે આગળનું એક્સપાન્શન અમે ડેફિનેટલી કરીએ છીએ. અને મારું પર્સનલી એવું માનવું છે કે યા તો તમારે એક્સપાન્શન કરવું પડશે, યા તો પછી તમારે વાઇન્ડ અપ કરવું પડશે. એટલે જો એક્સપાન્શન નહીં કરે કોઈ માણસ તો એ ઇવેન્ચ્યુઅલી માર્કેટમાંથી વાઇપ આઉટ થઈ જશે. આજે તમે જુઓ ઓર્ગેનાઇઝ બિઝનેસ, તો કયો ઇન્ડસ્ટ્રીઝ એવી છે કે જે ઓર્ગેનાઇઝ નથી બની? મેડિકલ સ્ટોર, ચેન સ્ટોર ચાલે છે. ડેફિનેટલી. બરાબર. ચા, ટી પોસ્ટ, અલગ અલગ બ્રાન્ડ્સ એ પણ સારી રીતે સ્પ્રેડ થઈ છે. એટલે ચાની દુકાનોની જો રિટેલ ચેન બને, મેડિકલ સ્ટોરની રિટેલ ચેન હોય, ઇલેક્ટ્રોનિકની અંદર પણ એ અત્યારે ખૂબ સરસ રીતે સ્પ્રેડ થઈ છે. યસ. એટલે મારી પર્સનલ એવું માનવું છે કે અત્યારે ઇન્ડિવિજ્યુઅલ સ્ટોર્સ તમે જો રન કરતા હોય, યા તો લેસ દેન 20 સ્ટોર્સ તમારી પાસે હોય, તો યા તો કોઈ સારી રિટેલ ચેન કોઈ પણ તમને જ્યાં કમ્ફર્ટ હોય ત્યાં એમની સાથે મર્જ થાવ, જોડાવ, યા તો પોતાને મોટા કરી લો, યા તો તમે 5-20 શોપવાળા 5 લોકો જોડે આવો, એક નવી ફર્મ રજીસ્ટર કરો અને જોડે એક્સપાન્શન કરો. એ પણ એક આઈડિયા સરસ છે કે તમે કરી શકો છો. અને તમે જે આટલા વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં છો, તો
એવું કંઈ થોટ હોય કે હાઉ ટુ ગીવ બેક ટુ ધ ઇન્ડસ્ટ્રી કે કંઈ એવું મગજમાં વિચાર એવો હોય કે ભાઈ મને આટલું આપ્યું છે ઇન્ડસ્ટ્રીએ તો હું આ રીતે એને પાછું આપું કે સી મારું પર્સનલ ઓપિનિયન તમને કહું છું કે અમે જ્યારે પાર્ટનરો બેસીએ છીએ હમ આટલા વર્ષોથી અમારા બધાની લાઈફસ્ટાઈલ અને એક્સપેન્સ હમ એ જે લેવલે છે ને હમ ત્યાં જ અમે મેન્ટેન રાખેલા છે. ઓકે હવે અમને પૈસા માટે અમે કામ નથી કરતા. હમ અમારે કોરની એક લાઈન છે, મોસ્ટ ટ્રસ્ટેડ રિટેલ ચેન. હમ અમે બીજી કોઈ લાઈન યુઝ નથી કરતા કોરમાં. એનું રીઝન એક જ છે કે હવે અમને નામની ભૂખ છે. લોકો અમને એક સારા ઓનર, સારા મોબાઈલ રિટેલ ચેન ઓનર તરીકે જોવે. અમારી સાથે એમ્પ્લોય હોય, પાર્ટનર હોય, કોઈ પણ જોડાય તો અમને ટ્રસ્ટેડ રિટેલ ચેન તરીકે જોવે. એના માટે અમે એક ટ્રાન્સપરન્સીથી કામ કરીએ છીએ. એટલે મારું પર્સનલી બધા માટેનું એવું છે કે હરેક માણસે આ વસ્તુને આ રીતે જોવી જોઈએ. ઇન્ડસ્ટ્રીઝમાં એટલીસ્ટ તમારે તમારો ટ્રસ્ટ ડેવલપ કરવો જોઈએ એક લેવલ પછી તમને પૈસાની જરૂર નથી રહેતી. આઈ ડોન્ટ થિંક કે કોઈ પણ રિટેલ ચેન ઓનર જેટલા છે એમની આવક સફિશિયન્ટ નથી. બધાની આવક સરસ છે અને બધા લોકો મારી દૃષ્ટિએ કોઈ એમના મેન પાવરને સારી લાઈફસ્ટાઈલ આપે છે, કોઈ એમના પાર્ટનરને સારો સપોર્ટ કરે છે. તો અમે લોકો આ જ કોમ્બિનેશનથી ચાલીએ છીએ કે અમે ઇન્ડસ્ટ્રીઝને શું આપીએ છીએ એના કરતાં બેટર છે કે અમારે કોર સાથે જોડાયેલા લોકો છે એને હું શું આપું છું. અને હું કોર સાથે જોડાયેલા હરેક લોકોને હાથ પકડીને ઉપર લેતો જાઉં છું. ક્યાં વાત છે. મારી સાથે રેફરન્સ માટે તમને કહી દઉં કે મેમદાવાદ, મહુવા, પછી બીજા પણ લગભગ 7 સ્ટોર છે. લાઈક બરોડામાં વાડી સ્ટોર છે. એવા 7 થી 8 સ્ટોર છે મારા કે જે છોકરાઓ કોઈ બ્રાન્ડમાં પ્રમોટર હતા, ઓકે જેમને મેં કોરની શોપમાં જોડી લીધા. કોરની શોપ એમણે કરી અને આજે ખૂબ સારું કમાય છે અને એક બિઝનેસમેન બનીને બેસ્યા છે ત્યાં. તો તમે આ આપી શકો છો ઇન્ડસ્ટ્રીઝને, તમે પણ આપી શકો છો, બીજી ડીલર્સ પણ આપી શકે છે, બીજી રિટેલ ચેન પણ આપી શકે અને લોકો આપે પણ છે. એવું નથી કે નથી આપતા. એ પણ હું તમને કહીશ કે બીજી રિટેલ ચેન આપે છે અને સારું કરે છે ઇન્ડસ્ટ્રીઝ માટે. તો એક પ્રશ્ન જે મને લાગે છે કે બહુ એસેન્શિયલ થઈ જાય છે બધા રિટેલર્સ માટે કે ઓનલાઈનની આ દુનિયામાં ઓફલાઈનને રેલેવન્ટ કેવી રીતે રાખવું, શું કરો છે કોર મોબાઈલ એના માટે? સી મેં પર્સનલી ક્યારેય ઓનલાઈનને ચેલેન્જ તરીકે લીધું જ નથી અને મેં ઓનલાઈનના પ્રાઇઝ કે પ્રોબ્લેમ્સ એને ફેસ કર્યા નથી. રીઝન એવું છે કે મારી શોપમાં આવતા હરેક કસ્ટમરને હું ઓનલાઈનની પ્રાઇસ મેચ કરીને આપી શકું છું આજે, અને યા તો નથી આપી શકતો તો હું એને રાઈટ સર્વિસ આપું છું જે ઓનલાઈન નથી આપતી અને તમે પણ આપી શકો છો. એ કોઈ એવી ટફ વસ્તુ નથી. ડેફિનેટલી કસ્ટમર છે એ તમારે ત્યાં ખાલી પ્રોડક્ટ લેવા નથી આવતો મોબાઈલમાં. મોબાઈલ આજે એસેન્શિયલ વસ્તુમાં આવી ગઈ છે, ખાલી લાઈફસ્ટાઈલ નથી. મોબાઈલ તમે આજે વોલેટ ભૂલી જશો, મોબાઈલ ઘરે નહીં ભૂલી શકો. ગમે તેવી બસ તમે ડ્રોપ કરી દેશો, તમારી ફ્લાઇટ ડ્રોપ કરી દેશો, જો મોબાઈલ ઘરે રહી ગયો હશે તો. એટલે મોબાઈલ છે એક એવી વસ્તુ છે કસ્ટમર માટે, અને જો તમે એમાં સારી સર્વિસ, એને સારા આન્સર આપશો તો એ ઓનલાઈન નહીં જાય અને કોઈને ઓનલાઈન જવામાં ઇન્ટરેસ્ટ નથી. એટલે હું પર્સનલી એવું માનતો નથી કે ઓનલાઈન છે ઓફલાઈન માટે ચેલેન્જ છે. તો સર હવે બહુ આમ ડેપ્થ અને બહુ સિરિયસ વાત કરી લીધી. હવે મારે તમને બાય કરવાનું છે, તો એ બાય કરવાના પહેલાં લોકોનું થોડુંક બેનિફિટ થાય એવી રીતે આઈ એમ સો શ્યોર કે આટલું જે સિરિયસ તમે કામ કરો છો તો બહુ આમ સિરિયસ માહોલ રહેતું હશે. બટ એવું કંઈ કે જ્યાં બિઝનેસના બહારથી કે આંતરપ્રેન્યોર લાઈફના બહારેથી કંઈ ઇન્સ્પિરેશન તમે લેતા હોય, મૂવી હોય કે બુક હોય કે મ્યુઝિક હોય કે લાઈક પિન્ટુભાઈને શું ગમે છે? લાઈક મૂવીઝ તો બહુ બધી છે, હા, પણ પર્સનલી કહું તો મૂવીઝમાંથી તમને બહુ મોટું ઇન્સ્પિરેશન મળતું નથી. બિઝનેસ ઓરિએન્ટેડ પર્સનલ લાઈફનું મળે. હા, બોડી ફિઝિક્સ તમે સલમાન ખાન જેવું કે કોઈ બોલિવૂડ સ્ટાર જેવું બનાવી શકો, બરાબર છે. તમારું ફેમિલી લાઈફને કોઈક સારી રીતે હેન્ડલ કરી શકો. બટ બિઝનેસનું પર્સનલી ફોલો કરું છું. આર્ટ ઓફ વોર જે બુક છે, આર્ટ ઓફ વોર, હા, ચાઇનીઝ રાઇટર છે. ઓકે. અને આર્ટ ઓફ વોર બુક છે અને બિઝનેસ સાથે તમે કદાચ ગૂગલ બી કરશો આજકાલ તો એમાં પણ તમને 5 પોઈન્ટ મળી જશે. ફોટો લગાડી દેશું અહીંયા આર્ટ ઓફ વોરનું. મેં એકચ્યુઅલી આના વિશે સાંભળ્યું છે ઘણું કે એટલે આર્ટ ઓફ વોર એક બુક એવી છે કે જેને તમે તમારા બિઝનેસ સાથે કનેક્ટ કરી અને બિઝનેસને ખૂબ સારી રીતે એનાલાઇઝ કરી શકશો.
અને તમને તમારા કયા એરિયા કરેક્ટ કરવાની જરૂર છે અથવા બેટર કરવાની જરૂર છે એ તમને આઈડિયા આવી જશે. એકવાર મારું પર્સનલી ઓપિનિયન છે કે બુકમાં ગો થ્રુ કરજો. ક્યાં વાત. અને લાસ્ટ તમે જેમ મને કહ્યું કે લોકોને શું કહેવું જોઈએ, તો પર્સનલી આ મારા પાર્ટનરોને બધાને ખબર છે, કારણ કે હું એ લોકોને અનેક વાર કહી ચૂક્યો છું. સેમ વસ્તુ તમને કહું કે બિઝનેસ ક્વોલિફિકેશન, જેમ ડ્રાઈવર માટે ડ્રાઇવિંગ કરતા ના આવડતું તો તમે ડ્રાઈવર ના બની શકો, મેડિકલ ના ભણો તો તમે ડૉક્ટર ના બની શકો. એમ બિઝનેસમાં જો તમને અકાઉન્ટિંગ નથી આવડતું તો દુકાન ના ખોલતા. અકાઉન્ટિંગ તો હરેક દુકાનદારે જાતે જ કરવું પડશે. તમને ઇન્વેસ્ટર મળી જશે, પૈસા કોઈ પણ આપશે, બરાબર. તમને મેન પાવર MBA કરેલા સેલ્સમેનો મળશે, મેનેજર મળશે, પણ અકાઉન્ટિંગ તમારે જાતે શીખવું પડશે. અકાઉન્ટન્ટ તમને મળશે, એવું નથી નહીં મળે, બટ અકાઉન્ટન્ટ તમને રાઇટ વે નહીં આપી શકે કે કઈ જગ્યાએ તમે લોસ કરો છો, શું ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કરો. એ તમે જે વેચ્યું છે ને, જે ખરીદ્યું છે એનું બેલેન્સ શીટ બનાવીને આપશે, પણ અકાઉન્ટનું એનાલિસિસ તમારે કરવું પડશે. જો અકાઉન્ટ તમે નહીં શીખો તો પછી તમારા બિઝનેસમાં હું એવું પર્સનલી માનું છું કે એન્ટર ના થવું જોઈએ. મને લાગતું નથી કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ આ વાત કરી હશે કે ભાઈ અગર અકાઉન્ટ્સ નથી ફાવતા તો બિઝનેસમાં એન્ટર નહીં થતા. એટલે ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ ઇનસાઇટ આઈ ગેસ. આમ મારું પોતાનું આટલા ટાઈમનું સ્ટડી, હું બુક્સ પણ ઘણી બધી રીડ કરું છું, એટલે હું પર્સનલી એવું માનું છું કે બિઝનેસમેન માટે ક્વોલિફિકેશન એ અકાઉન્ટિંગ છે. ક્યાં વાત હે સર, થેન્ક યુ સો મચ. તમે આટલું સમય અમને આપ્યો અને આઈ હોપ કે અમુક લોકો, એક કે બે લોકો પણ આનાથી કંઈ શીખી જાય ને તો આ પોડકાસ્ટ સફળ થઈ જશે. થેન્ક યુ સો મચ પિન્ટુભાઈ. ધીસ વોઝ ઓપ્પો મેક યુ મોમેન્ટ્સ. નેક્સ્ટ એપિસોડમાં ફરી એક સારા એવા આંત્રપ્રેન્યોર જેના લાઈફથી પાછી 2-4 વસ્તુ આપણે શીખી શકીએ એવા વ્યક્તિ સાથે મુલાકાત કરશું. ટિલ ધેન કે લીએ ટેક કેર.